પહેલી વાત તો એ છે કે તમે જે 14 દિવસનો સરકારે સમય આપ્યો એ 14 દિવસમાં ખેડૂત અરજી નથી કરી શક્યો, પોર્ટલ નથી ખુલ્યું, આ તો તમે બંને સાહેબો સ્વીકારો છો? સ્વીકારો છો ને? હા, નથી. ઓકે, તો મતલબ એવો છે કે કાં તો તમારે સમય મર્યાદા વધારવી પડશે, ફરી વખત પોર્ટલ ખોલવું પડશે, સમય આપવો પડશે, યા તો ઓફલાઈન અરજીઓ ખેડૂતોને સ્વીકારવી પડશે. અમે તમે જે કહો છો જૂની અરજીઓ થઈ હતી એ મુજબ અમે લઈ લઈએ, તો જૂની અરજીઓમાં તો ઘણા ખેડૂત એવા છે જે નથી કરી શક્યા. અમે આવેદન પત્ર આપવા આવ્યા, સાથે હતા એ ખેડૂતોએ અરજી કરી છે, બરાબર છે. આપણે એ વખતે ઓક્ટોબરમાં અરજી વળતર મળશે કે કેમ આ પણ એક સવાલ હતો, તો બધા ખેડૂત અરજી નથી કરી શક્યા. નંબર 2, તમે હવે ખેડૂતને નુકસાન હતું કે કેમ હવે 1 વર્ષ પછી તમે કેમ નક્કી કરી શકવાના છો? તો અમારી વાત એટલી છે કે જેટલા પણ ખેડૂત બાકી રહ્યા છે, ઓગસ્ટમાં જેને વળતર ચૂકવી દીધું, નહિવત ભલે આપ્યું છે પણ એ ખેડૂતોને આપણે સાઈડ કરીએ, પણ ત્યાર પછી જેટલા ખેડૂત બાકી રહ્યા છે, આનું તો તમે માનો છો ને કમોસમી વરસાદને અતિવૃષ્ટિએ ખેડૂતોનો પાક નિષ્ફળ બનાવી દીધો હતો, પાણી ફેરવી દીધું. તો બાકી રહેલા જે ખેડૂત છે એ તમામ ખેડૂતનો સમાવેશ થઈ જાય તો જ ખેડૂતને ન્યાય મળે. બાકી પોર્ટલની કાં તો પોર્ટલની સમય મર્યાદા વધારો, તમારી સરકારની વિચારણામાં જ છે. સરકારની બાજુમાં કોઈ સમય મર્યાદા વધારવાની કે એના પર નિર્ણય કરશે એ અમે કહીશું. હું તમને સાહેબ આજે સંયમ રાખીને કહેતો જાઉં છું કે 10 દિવસની સમય મર્યાદા આપીએ છીએ, કાં તો પોર્ટલની સમય મર્યાદા ખેડૂતને ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા વધારો અને પોર્ટલ કમ્પ્લીટલી તમામ દિવસ સુધી ખુલ્લું રહેવું જોઈએ, યા તો ખેડૂતો જે બાકી રહ્યા છે ઓગસ્ટમાં વળતર મળી ગયું હોય એ ભલે નહિવત મળ્યું છે પણ એને આપણે સાઈડ કરી દઈએ. પણ જેટલા ખેડૂત બાકી છે યા તો ઓફલાઈન અરજી આવી છે અને બાકીના ખેડૂતો હવે ઓફલાઈન અરજી કરી દે. અને અરજીનો પણ વિષય ક્યાં આવે છે? હું તો એ કહું છું કે ઓગસ્ટમાં ચૂક્યું અને બાકી રહેલા ખેડૂતને તમામનો સમાવેશ કરી લ્યો. આ બે બાબતે નિર્ણય સાહેબ આવનાર 10 દિવસમાં લેવાઈ જાય એવી અપેક્ષા રાખીએ છીએ. આ સંયમથી વિનમ્ર ભાવે તમને કહીને જાઉં છું, 10 દિવસમાં નિર્ણય નહીં લેવાય તો આ ઓફિસનો ઘેરાવ હું હજારો ખેડૂતોને સાથે રાખીને કરીશ. હું નથી ઈચ્છતો અમારું તમારું અને પોલીસનું ઘર્ષણ થાય, આવું હું બિલકુલ ઈચ્છતો નથી. પણ જો ખેડૂતોને તમારી સિસ્ટમના ખામીથી જો ખેડૂતો વળતરથી વંચિત રહેશે તો 100% ઘર્ષણ થાય તો ભલે થાય, અને આ ઓફિસમાં બેસી જાવ, ચાર એવા દ્યો ભાઈ, આ ઓફિસમાં બેસી જવું પડે તો ભલે બેસી જઈએ, તમારું કામ પણ ડિસ્ટર્બ ન થાય. એટલે વિનંતી કરીએ છીએ કે અહીંયાથી ઉપર સરકારમાં જે રજૂઆત કરી હોય તમારા લેવલથી લેખિત રજૂઆતો ચાલુ કરી દેજો. નંબર 2, તમે જે કીધું કે અગાઉ મૌખિક કરી છે, સાહેબ તમે તો એક અધિકારી છો, મૌખિક રજૂઆતનું પરિણામ શું આવશે? તમે ઉપર રજૂઆત કરશો, કલેક્ટર સાહેબની મીટિંગમાં કહેશો, પણ મૌખિકનું પરિણામ શું છે? સાહેબ મીટિંગમાં સાહેબ જતા હોય એટલે મૌખિક રજૂઆત હું 10 દિવસ પછી તમારી પાસેથી હિસાબ માંગીશ. તમે જે લેખિત રજૂઆતો કરી હશે ને, આ લેખિત રજૂઆતોના કાગળ તૈયાર રાખજો. હું 10 દિવસ પછી આવું ત્યારે મને આ જવાબ ન દેતા, કારણ કે હું પણ ક્યાંક ને ક્યાંક એવું માનું છું કે સામે બેઠેલા વ્યક્તિની ઉંમરનો મલાજો જાળવીએ. જો 10 દિવસ પછી આને આ જવાબ મને મળ્યો તો ખેડૂતોનું વળતર ચૂકવવામાં આવ્યું, બિન પિયત હોય તો 11,000 પ્રતિ હેક્ટર, પિયત હોય તો 22,000 2 હેક્ટરની મર્યાદામાં. આ વાત થઈ ઓગસ્ટ મહિનાની. જુલાઈનું નુકસાન, ઓગસ્ટનું નુકસાન, જે નુકસાન હતું ક્યાંક ને ક્યાંક એવું પણ બન્યું, એ વખતે ખૂબ આક્ષેપો થઈ આ ઓફિસ પર, આ ખુરશી પર, કે ક્યાંક ને ક્યાંક ઓફિસમાં બેસી અને નુકસાનના આંકડા લખવામાં આવ્યા. વાસ્તવિકતા એ હતી કે ખેતર ઉપર સર્વે નંબર પર ગામડાઓમાં જવાનું હતું ગ્રામ સેવકે તમારી ટીમે, તો નથી ગયા. અમે પણ માનીએ છીએ કે જે સમય મર્યાદા આપી એમાં ન પહોંચી શકાય તો તમારે ઓફિસમાં બેસીને બધા ખેડૂતોનું નુકસાન લખી દેવું હતું, કારણ કે બધા ખેડૂતોને ત્યાં પાણી ભર્યું હતું, એ તો અહીંથી સ્વીકારતા આપણે. આ વાત રહી જુલાઈ ઓગસ્ટની, કે ત્યારે તો ખેડૂતોને વળતર મળ્યું પણ સંતોષકારક ન મળ્યું. સર્વે થયો એ સંતોષકારક ન થયો. પછી જે રડ્યો ગયો પાક થોડો પણ ખેડૂતોનો બચ્યો હતો, આ તૈયાર પાક ઉપર કમોસમી વરસાદ થયો ઓક્ટોબર 2024માં, અને 2024નો ઓક્ટોબરનો વરસાદ હતો એ ખેડૂતોનો તૈયાર થયેલા પાક પર પાણી ફેરવી દીધું અને ખેડૂતોનું પાક નુકસાન થયું. એ વખતે અમે હજારો ખેડૂતોની સંખ્યામાં રજૂઆત કરવા આવેલા. અહીંયાથી તમે રિપોર્ટ પણ કરેલો કે ખરેખર પાક નુકસાન છે. સરકારમાં રિપોર્ટ થયો, સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું, કલેક્ટર સાહેબ દ્વારા અમને આશ્વાસન આપવામાં આવ્યું, અહીંયા ખુરશી પરથી તમે અધિકારીઓએ પણ અમને આશ્વાસન આપ્યું.
આ વળતરની ઉઘરાણી અમે ચાલુ રાખી. ગયા મહિને વળતરની આ મહિનાની શરૂઆતમાં અને ગયા મહિનાના એન્ડમાં ઓક્ટોબર 2024 ની જે વળતરની અમારી માંગણી હતી એ સરકારે જાહેરાત કરી કે આ વળતર ખેડૂતોને મળવા પાત્ર છે. જે ખેડૂતોને પાક નુકસાન હતું એ ઓનલાઈન અરજી કરશે 14 તારીખથી 28 તારીખ, એટલે કે 14/7 થી 28/7 સુધીમાં. આ મહિનાની વાત કરું છું. આ 14 દિવસમાં ખેડૂતોએ અરજી કરવાની હતી. એક પણ દિવસ તમારું પોર્ટલ ચાલુ રહ્યું નથી, એટલે કે સરકારનું. ખેડૂતો બાપડા ઓનલાઈન અરજી કરવા વીસી ને જાય, ત્યાં જાય, બીજા કોઈ ઓનલાઈન કામ કરતા હોય. ખેડૂત અભણ છે, એ અરજી કરવા માટે વારંવાર ધક્કા ખાતો હતો. 14 દિવસમાં તમારી વેબસાઈટ, તમારું પોર્ટલ એક દિવસ ખુલ્યું નહીં. આજે પરિસ્થિતિ એવી થઈ કે સમય પૂરો થઈ ગયો 14 દિવસનો. હવે ખેડૂતોને અરજી કરવાની ક્યાં? અને પોર્ટલ ખોલ્યું નથી, એટલે કે ટેકનિકલ ખામીથી ખેડૂત અરજી કરવાથી વંચિત રહ્યો. એના માટે તમે શું વિચાર્યું, તમે શું કર્યું, તમારા સુધી ફરિયાદ આવી કે શું થયું? આ તમે બંને સાહેબો પાસે હું અપેક્ષા રાખીશ કે મને પોઝિટિવ જવાબ મળે. હવે એ બાબતે સરકારમાં જે વહીવટી બાબત છે કે વહીવટી હજી નિર્ણય આ બાબતે કોઈ નિર્ણય લેવાનો નથી. નિર્ણય લેવાય છે જે ઉપરથી એ તમને જાણ કરીશું. તમે અહીંયાથી 14 દિવસ પોર્ટલ ન ખુલ્યું, ખેડૂત અરજી ન કરી શક્યા, તો તમે પણ જાણો છો ખેડૂત અરજી નથી કરી શક્યો મતલબ એ વળતરથી વંચિત રહેશે. તો ટેકનિકલ ખામી, અમે તો વ્યક્તિગત કોઈની વાત નથી, હિરેન સાહેબ હશે, ચૌધરી સાહેબ, પણ આ ખુરશીમાં બેઠેલા અધિકારીએ 14 તારીખથી ફરિયાદો આવતી, પોર્ટલ ખુલતું નથી. તમે અહીંયાથી ઉપર ફરિયાદ કરી, હા કે ના? અમે કરેલી છે. તમે લેખિતમાં ફરિયાદ કરી છે? રૂબરૂ ચર્ચા થઈ, લેખિતમાં નથી થઈ. ખેડૂતોને 3 વખત કુદરતી આફત આવી, જેમાં જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ થઈ, ઓગસ્ટ મહિનામાં પણ અતિવૃષ્ટિ થઈ, અને બંને વખતે અમે ખેડૂતોને સાથે રાખીને અહીંયા રજૂઆત કરવા આવ્યા. એ વખતે પણ અહીંયા ઓફિસમાંથી એક રિપોર્ટ તૈયાર થઈ ગયો કે 1,21,000 હેક્ટર જમીનમાં તમારો પ્રાથમિક સર્વે થયો છે, એવું આ ઓફિસના આંકડાઓ હતા. એ પણ ક્યારે? 28 તારીખે જાહેરાત કરવામાં આવી કે અહીંયા અમે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે સર્વે કરવો એમ. 1 તારીખે તો તમે કલેક્ટર સાહેબને રિપોર્ટ આપી દીધો કે અમે 1,00,000 હેક્ટર, એટલે કે 1,21,000 હેક્ટર જમીનમાં અમારો સર્વે થઈ ગયો. એ વખતે તો પાણી ભર્યા હતા. નંબર 2, 3 દિવસમાં એવડી તો કઈ ટીમ હતી કે જેને સર્વે 1,00,000 હેક્ટર, એટલે સુરેન્દ્રનગરમાં વાવેતર 5.5 લાખ હેક્ટર આસપાસનું હતું ચોમાસું. તો એમાં 25%. મૂળ વાત એ હતી, એ વખતે પણ અમે કહ્યું હતું કે એક ખેડૂતનું નામ આપો. આ ઓફિસમાં વાત પૂરી થઈ જવાની. આ ઓફિસમાંથી એક પણ ખેડૂતનું નામ અમને નહોતું મળ્યું કે આ ખેડૂતને ત્યાં સર્વે થયો. જે તમે 1,21,000 હેક્ટર સર્વે થઈ ગયો કહેતા હતા, એમાં એક વૈષ્ણવજન તો તેને